ડબલ ટ્રેકનું કામ ચાલુ થઈ ગયું છે. હવે આ ઘંટેશ્વર વાળો બ્રિજ બની ગયો ભાઈ, વાહ. બંડેરેથી નીકળી ગયા, હવે આવશે સીધું પડદરી સ્ટોપેજ છે, 22 કિલોમીટર. આ બધું નાગેશ્વર છે, આ બધું નાગેશ્વર છે અને 110 હાલે ભાઈ, ઘણો પ્રોગ્રેસ છે ભાઈ. તો બોલો મારી યારે જય દ્વારિકા ધી. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. મેં તો ચાલો ઘણા દી થઈ ગયા, ટ્રેન જર્ની નથી આવી, પ્લસ એક તમારી ટ્રેન જર્ની મારી આગળ જમા રહેશે, કારણ કે આપણે અમદાવાદથી મુંબઈની તેજસ એક્સપ્રેસની આપણે જર્ની કરી હતી, એનો વિડીયો બાકી છે, તો એનો પણ જલ્દી તમને વિડીયો આવી જશે. અત્યારે હું આવી ગયો છું રાજકોટના પ્લેટફોર્મ નંબર 1 ઉપર અને આજની જર્ની રહેશે આપણી રાજકોટથી દ્વારકાની, દ્વારકાધીશના ધામમાં. ટોટલ આપણું ડિસ્ટન્સ કહી તો 225 કિલોમીટરનું રાજકોટથી દ્વારકાનું ડિસ્ટન્સ રહેશે અને આજની જર્ની રહેશે આપણી સૌરાષ્ટ્ર મેલમાં. તો ચાલો ઘણા દી લગી બધું ઘણા દી થઈ ગયા, આપણે ટ્રેન જર્ની નથી આવી, તો ચાલો આજે ટ્રેન જર્ની થઈ જાય અને અપડેટ પણ મળી જાય. તો ગાડી નંબર છે 22945. ત્યાંથી આપણે મુંબઈથી નીકળવાનો ટાઈમ છે રાત્રે 9 વાગે અને રાજકોટ આપણે પહોંચવાનો ટાઈમ છે સવારે 9 વાગે 26 મિનિટે અને 9:36 રાજકોટથી ડિપાર્ચરનો ટાઈમ છે. દ્વારકા પહોંચવાનો ટાઈમ છે 2 વાગે અને ઓખા પહોંચવાનો ટાઈમ છે 3 વાગે અને ત્યાંથી ઓખાથી ગાડી નીકળે છે, એટલે કે ઓખા મુંબઈ, તો ઓખાથી નીકળે છે 11 વાગે અને સવારે પહોંચે છે મુંબઈ સેન્ટ્રલ સવારે 6 વાગે. ટોટલ ડિસ્ટન્સ કહી તો 991 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ છે અને આપણું આજનું ડિસ્ટન્સ રહેશે 220થી 25 કિલોમીટરનું ટોટલ આપણું ડિસ્ટન્સ રહેશે. અને આજની જર્ની આપણી જનરલ કોચમાં રહેશે અને જનરલ કોચની ટિકિટ પ્રાઇસ કહી દઉં તો 100. આમાં કોચની વાત કરી તો આપણે આમાં કોચ રહેશે 6 સ્લીપર, પહેલેથી કહી દઉં, 1 ફર્સ્ટ એસી, 2 સેકન્ડ એસી, 6 થર્ડ એસી અને 6 સ્લીપર અને 2 જનરલ રહેશે, એ આગળ રહેશે. અને પછી રિટર્નમાં 2 જનરલ રહેશે, પણ એક જનરલમાંથી 50 ટિકિટ તો આપણે પોસ્ટવાળા લઈ જાય છે અને એના હિસાબે તમને એક કોચ જ મળે અને કોચમાંથી જેટલી બાકીની સીટ વધી એ પ્રમાણે રહે છે. અત્યારે વાગી ગયા છે એક્ઝેક્ટ 9 વાગે અને 26 મિનિટે આપણે રાજકોટમાં સૌરાષ્ટ્ર મેલ એન્ટર થઈ ગઈ છે. રાજકોટનો સ્ટેશન કોડ છે RJT. તો અહીંયા તમને સવારમાં નાસ્તામાં તો બધું મળી જશે. સવારમાં ઇડલી ને મેંદુવડા ને ભજીયા ને સમોસા ને સવારના મોજ. અહીંયા જંકશન સ્ટેશને તમને ટેન્શન નહીં રહે, અહીંયાથી તમને બધું મળી જશે. આપણે રાજકોટ જંકશનને એટલે કે છે કે એક લાઈન જાય છે આપણી સોમનાથ બાજુ, પહેલું જ્યોતિર્લિંગ આપણું સોમનાથ મહાદેવ, અને રાજકોટથી સોમનાથ મહાદેવનું ટોટલ ડિસ્ટન્સ કહી તો 200 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ થાય છે. અત્યારે સોમનાથનું રેલવે સ્ટેશનનું અંડર કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલુ છે, એના હિસાબે વેરાવળ સ્ટોપેજ થાય છે, વેરાવળથી આગળ ટ્રેન જતી નથી. એટલા માટે હજી 2 થી 2 વર્ષ તો તમે કન્ફર્મ ગણી લો કે આપણે આપણા સોમનાથ મહાદેવનું પહેલાં જ્યોતિર્લિંગનું સ્ટેશન બનવાનું, જબરદસ્ત બનવાનું છે, અંડરગ્રાઉન્ડ બનવાનું છે. ખરેખર બહુ જ સારું કામ છે અને આપણે જલ્દી પણ ત્યાંનું પણ તમને એક અપડેટ મળી જશે. અને સાંજે આપણી મસ્ત મજાની એક લોંગ રૂટની બસ જર્ની પણ છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ જનરલના કોચમાં, તો જનરલ કોચ પણ તમને હું દેખાડી દઉં અને LHB કોચ સાથે આપણી આજની જર્ની રહેશે. જોઈ લો, રેલ ડાક સેવા રહેશે, 1 થી 50 સીટ એ લોકોની રિઝર્વેશન રહેશે. અત્યારે બધું એ લોકોએ સામાન ટૂંકમાં ઉતાર્યો છે. હવે રાજકોટથી તમારે ઓખા લગી કાંઈ નહીં રહે અને ઓખાથી રાજકોટ લગી કાંઈ નહીં રહે. તમારે અવાજ થોડો ડિસ્ટર્બન્સ રહે છે, કારણ કે હું તમને ઇન્જિન આગળ લઈ આવ્યો છું. આજની જર્ની રહેશે વડોદરાનું છે ઇલેક્ટ્રિક પાવર. હવે કયો છે જોઈ લઈએ આપણે, વેબ 5 છે કે વેબ 7? વેબ 5 છે. આજની જર્ની રહેશે વેબ 5 સાથે. અને અત્યારે આવી ગઈ છે સોમનાથ રાજકોટ પેસેન્જર આવી ગઈ છે. અહીંયા રાજકોટનો આવવાનો ટાઈમ છે 9:30 વાગ્યાનો અને અત્યારે વાગી ગયા છે 9 વાગે અને 33 મિનિટ થઈ ગઈ છે. અત્યારે 9 વાગે અને 33 મિનિટ થઈ ગઈ છે. 9:26 ટાઈમ છે આનો અને 9:36 ડિપાર્ચરનો ટાઈમ છે. 10 મિનિટનો આપણે સૌરાષ્ટ્ર મેલનો રાજકોટમાં હોલ્ડ રહેશે. અને આને આપણે વેરાવળથી નીકળવાનો ટાઈમ છે સવારે 4:30 વાગે.
આ છે જનરલ કોચ. તમને જનરલ કોચ મેં દેખાડી નહીં. આ રીતે જનરલ કોચ રહેશે. અહીંયા બેસ્ટ છે કે તમને અહીંયા પાઇપ વાળું નહીં આવે. તમને લેધર ટૂંકમાં આરામથી તમે બેસી શકશો આમાં. અને 50 સીટ મેં તમને કીધી એ પ્રમાણે એ લોકોને ફાળવી દીધેલ છે. આવી ગઈ જોઈએ, આવી જાજો બધા ચા પીવા. આ રીતે કોચની પરિસ્થિતિ છે અત્યારે. આ જનરલ કોચ છે. અમને કીધું હતું એ રાજકોટ સોમનાથ, અને રાજકોટથી આપણે નીકળવા તૈયાર, અને વાગી ગયા છે આપણે એક્ઝેક્ટ 9 વાગે અને 37 મિનિટ. 2 મિનિટ જસ્ટ લેટ ચાલી રહી છે આપણી ટ્રેન. અને ચા પાણીની તમને કોચમાં સુવિધા મળી જશે. અને આ બૂટ લોન્ડ્રી છે અહીંયાની. ટૂંકમાં જેટલે રેલવેના તમે જોઈ શકો છો, આ બધું જેટલે રેલવેનું આવે આપણે ચાદર પાથર ઓશિકાના કવર ને જેટલું બધું ટૂંકમાં એસીમાં જે વસ્તુ મળે તમને બધું અહીંયા બ્લેન્કેટ બધું અહીંયા વોશ માટેની અહીંયા લોન્ડ્રી રાખી છે. આ પણ કોન્ટ્રાક્ટમાં આપી દીધી છે રેલવેમાં. મોસ્ટ ઓફ તમે માનો બધું મોસ્ટ ઓફ કોન્ટ્રાક્ટમાં વયું ગયું છે. 25% હશે એ રેલવેના અંડરમાં. જોકે આખું રેલવેના અંડરમાં જ છે, પણ મોસ્ટ ઓફ તમે જો એ કોન્ટ્રાક્ટમાં પેટામાં દઈ દીધો છે. આ લાઈન જે છે આપણે સોમનાથવાળી, આપણા પેલું જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ધામમાં જાય છે આ લાઈન. જે હમણાં અમે તમને દેખાડી સોમનાથ રાજકોટ એ વેરાવળથી ઉપડે છે સવારે 4:30 વાગે. 4 થી 4:30 આસપાસમાં ડિસ્ટન્સમાં ઉપડી જાય છે. અને આપણું પહેલું પાવર સ્ટેશન આપણે આગળ આપેલું છે. અહીંયાથી તમે થોડાક આગળ જશો એટલે આપણું રાજકોટનું પાવર સ્ટેશન તમે જોઈ શકતા હશો. એ સામે રહ્યું પેલું પાવર સ્ટેશન છે. ભાઈ જોઈ લો, ડબલ લાઇનનું યાર કામ ચાલુ થઈ ગયું છે જબરદસ્ત. 1 મહિનોથી આપણે વિડીયો નહોતો બનાવ્યો, પણ ડબલ ટ્રેકનું કામકાજ જબરદસ્ત ચાલુ થઈ ગયું છે. હવે જે નડે થાંભલાનું શું કરશે આ લોકો? કોમેન્ટમાં જરૂર જણાવજો ભાઈઓ. અને તમને આપણી વોશ લાઇન પણ દેખાડી દઉં, એટલે કે ફિટ લાઇન જ્યાં બધી ગાડીઓ વોશ થાય છે એ માટેની. આ સામે રહ્યું. આ તો જૂની લાઈન છે. જૂની લાઈનમાં કાંઈ નથી. જૂની લાઈન છે આ બધી. અને અહીંયા કોચ ICF નવા દઈ દીધા લાગે છે. આ જૂની લાઈન છે. અને આની પાછળ વોશ લાઈન છે, નવી પીટ લાઈન વોશિંગ લાઈન. જો તમને ઇલેક્ટ્રિક દેખાય, કારણ કે એ તો ઓકે ઓલરેડી ઇલેક્ટ્રિક કરી નાખ્યું છે કમ્પ્લીટ. અને યાર્ડમાં પણ તમે જોઈ શકતા બ્રેકેટ લાગી ગયા છે યાર્ડમાં પણ. અને અહીંયા પણ યાર્ડનું પણ ફટાફટ. અને અહીંયા ઇન્ડિયન ઓઇલનો ટાંકો છે જ્યાંથી ઇન્ડિયન ઓઇલ સપ્લાય થાય છે. આ નવી વોશિંગ લાઈન છે. ડબલ ટ્રેકનું કામ ચાલુ થઈ ગયું છે. पड़ी के भागा ये खुले जाएंगे सामने आएंगे मेरी झोंपड़ी के भागा ये खुले जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे मेरी झोंपड़ी के भागा ये खुले जाएंगे राम आएंगे राम आएंगे तो अंगेना से जाऊंगी और राम आएंगे तो अंगेना से जाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी राम आएंगे तो अंगेना से जाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे करीमों के सारे पाप मिट जाएंगे राम आएंगे मेरे करीमों के सारे पाप मिट जाएंगे राम आएंगे मेरी झोंपड़ी के भागा जी खुले जाएंगे राम आएंगे ओ मैं तो रुचि रुचि भोग लगाऊंगी माखन मिश्री में राम को खिलाऊंगी और प्यारी प्यारी
प्यारी प्यारी राधा प्यारे श्याम संगे आएंगे राम आएंगे प्यारी प्यारी राधा प्यारे श्याम संगे आएंगे राम आएंगे मेरी झोंपड़ी के भाग आज खुले जाएंगे राम आएंगे मेरी झोंपड़ी के भाग आज खुले जाएंगे राम आएंगे જય શ્રી રામ चंद्र भगवान की જય આપણે રાજકોટથી નીકળી ગયા પણ ભાઈ અડધીથી પોણી કલાક રાખી આપણે કારણ કે ઓલી જામનગર કટરા હતી તો એના હિસાબે આપણાને ઊભા રાખી દીધા પોણી કલાક આપણે અહીંયા સતત ઊભા રહ્યા હતા પોણી કલાક જેવું હતું તો અત્યારે વાગી ગયા છે આપણા 10 વાગે અને 26 મિનિટ થઈ ગઈ છે 10 વાગે અને 26 મિનિટ અને અહીંયા પણ જોઈ લેજો આપણે આ રેલનગર વાળું છે અને આ છે સામે નાગેશ્વર વાળું એટલે કે આપણે જામનગર રોડ વાળું અને અહીંયા કામકાજ ડબલ લાઇનનું જબરદસ્ત અહીંયા લગી પહોંચી ગયું છે ટૂંકમાં ઘણું સારું થઈ ગયું છે તમે પ્રોગ્રેસ કહો તો આપણે હવે ધીરે ધીરે યાર્ડમાં પહોંચવા માંડ્યા છે જે જૂની લાઈન છે અમુક જે કાઢવાની કાઢી અને અમુક લાઈન બે મર્જ કરી અને આ રીતે ડબલ લાઈન ચાલુ કરવાના છે ધીરે ધીરે ફ્લેટ નવા બની ગયા છે કોઈને લેવા હોય તો આવી જાજો લેવા લેબરનું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે ડીપી સ્ક્રીનિંગ કરે છે એ લોકો મશીનનું કામ અત્યારે એ કરે છે ડીપી સ્ક્રીનિંગ કારણ કે સ્લીપરથી 1 ફૂટ નીચે લગી ખોદે અને નીચેથી બધી ધૂળ કાઢી નાખે અને બધી કાંકરી પાથરી દે એટલે એને ડીપી સ્ક્રીનિંગ કહેવાય અહીંયા આપણે ડેડ એન્ડ હતું ડેડ એન્ડથી જોઈ લ્યો ડેડ એન્ડ વાળી જ લાઈન લંબાવી દીધી છે આ લોકોએ અને આગળથી કાપી નાખી છે અને મર્જ કરી નાખી છે 2 લાઈન જબરદસ્ત સારું એવું વર્ક દેખાય છે અત્યારે તો કારણ કે મહિનોથી આપણે મહિનાથી આવ્યા નથી અપડેટ દેવા આપણે પણ એ ખરેખર મજા આવી આજે જોઈને આનંદ થયો પ્લસ તમે બાજુમાં જોઈ શકતા છો ઇલેક્ટ્રિકના થાંભલાનું પણ કામકાજ ચાલુ કરી નાખ્યું છે જોઈ અને મકાન તો ઠેર ઠેર ભાઈ ચાલુ થઈ ગયા છે વાત જવા દો હમણાં આપણે આવ્યા ત્યારે જો કાંઈ હતું જોઈ લો કેટલો બધો પ્રોગ્રેસ થઈ ગયો છે અહીંયા વાહ ભાઈ વાહ ઘણો પ્રોગ્રેસ દેખાય છે ભાઈ કામનો જબરદસ્ત કામ થઈ ગયું છે પહેલું એને ટ્રેન આ લોકો રાજકોટથી એને પણ ખંડેરી ચાલુ કરવાના છે પહેલી ટ્રેન એટલે કે ડબલ ટ્રેકમાં પડોદરી રાજકોટથી ખંડેરી લગી દીધી અને બ્રિજનું કામ પણ જબરદસ્ત ચાલુ થઈ ગયા છે બધે સાહેબો બધા આવી ગયા ચેકિંગમાં રોડ રોલર જે આપણે ઓલું જોની લીવર વાળું અભી ઠીક કરકે દેતા હું આ બધું નાગેશ્વર છે આ બધું નાગેશ્વર છે અને હજી આપણું ઈશ્વરિયા વાળો રસ્તો આવશે તો એ પણ દેખાડીશ તમને ઈશ્વરિયા જવા માટેનો અને જબરદસ્ત ભાઈ પ્રોગ્રેસ છે જોઈને આનંદ આવ્યો અને પ્લસ આ ઇલેક્ટ્રિકના પણ બધું કમ્પ્લીટ કરવાનું થાંભલા ચાલુ કરી દીધા છે ઇલેક્ટ્રિકના પણ સિમેન્ટ બિમેન્ટથી કમ્પ્લીટ કરીને અરે ભાઈ ભાઈ આ લોકોના લેબરના છોકરાઓને કોઈની ઠંડી જ ન લાગે એમને બી ગંદા મોટા થઈ જાય ધૂળમાં મોટા થઈ જાય ઉડી જશે આ ઉડી જશે એટલે કે આ તૂટશે આને તોડશે કારણ કે વચ્ચે આવે છે એ ફાટકની ફાટક કેબિન ઉડવાની છે અરે ટ્રેકય લાગી ગયા સ્લીપર તો લાગી ગયા ટ્રેકય લાગી ગયા પ્લસ આ નવા સ્લીપર હશે 450 થી 500 થી 550 કિલો હોય છે પર સ્લીપરનો વેટ
બાકી બધી બાલાસો આવી ગઈ છે. ઇલેક્ટ્રિક હારે હારે મને લાગે ઇલેક્ટ્રિક હારે હારે થઈ જવું જોઈએ ચાલુ, કારણ કે કમ્પ્લીટ ફાઉન્ડેશન ભરાઈ ગયા છે, બધું રેડી છે. અમુક જગ્યાએ જોયું તમે થાંભલાઈ નાખી દીધા છે. જબરદસ્ત કામ થઈ જવાનું છે. ઘંટેશ્વર વાળો બ્રિજ બની ગયો ભાઈ, વાહ! ઘંટેશ્વર વાળો બ્રિજ કમ્પ્લીટ થઈ ગયો છે. મને લાગે ખંડેરી લગી આપણું રેડી છે. દેખાય તો એવું જ છે, પછી જોઈએ હવે આગળ કેટલું કામ થયું છે. જબરદસ્ત કામ થઈ ગયું છે ભાઈ. આ વખતેનો પ્રોગ્રેસ છે કેવો છે મને ભાઈ કમેન્ટમાં જરૂર જણાવજો. જબરદસ્ત પ્રોગ્રેસ છે આ વખતેનો તો. અને સ્ટોપેજ રહેશે આપણે પડદરી, પછી જાલિયા દેવાણી નહીં રહે, જામવંથલી રહેશે, અલિયાબાડા રહેશે, હાપા, જામનગર, કાનાલુસ, ખંભાળિયા. બાકી પ્રોગ્રેસ જબરદસ્ત થઈ ગયો છે ભાઈ. સોરી હો, જામ પડદરી રાજકોટથી નીકળશે, પડદરી રહેશે, જામવંથલી રહેશે, પછી અલિયાબાડા રહેશે, હાપા, જામનગર, કાનાલુસ, કાનાલુસ પછી આપણે ખંભાળિયા, ખંભાળિયા પછી ભાટિયા, અને ભાટિયા પછી સીધું દ્વારકા, અને દ્વારકાથી 25 કિલોમીટરના ડિસ્ટન્સે થાય છે ઓખા. જબરદસ્ત નાના નાના બ્રિજ પણ કમ્પ્લીટ થઈ ગયા છે. અને આવી ગયો છે ઈશ્વરિયા વાળો રોડ. આ સામેથી તમે આવશો, અત્યારે જે નવો બ્રિજ બન્યો આપણે એની નીચેથી આવવાનું છે. માધાપર ચોકડીથી થોડાક આગળ આવશો એટલે જમણા હાથ ઉપર ઈશ્વરિયા ગામનો ગેટ આવી જશે તમને, અને અહીંયાથી તમારે ઈશ્વરિયા જવાશે. અહીંયા પણ ઘણો પ્રોગ્રેસ થઈ ગયા છે ભાઈ. આખો એરિયાનો લુક ફરી ગયો આખો, બધું કાપકૂપ થઈ ગયું, અને અહીંયા ડબલ લાઈનનું પથરાઈ પણ ગઈ છે ભાઈ. જોઈને આનંદ થયો કે આપણા ડબલ ટ્રેકનું કામ પણ કમ્પ્લીટ થોડાક ટાઈમમાં દેખાયો. હવે ટૂંકમાં પ્રોગ્રેસ સારો એવો હવે મળી ગયો આપણાને મહિના પછી. થાંભલાઈ નખાઈ ગયા, અમુક જગ્યાએ થાંભલા નખાઈ ગયા છે, અને મોસ્ટ ઓફ જગ્યાએ તો ફાઉન્ડેશન ભરાઈ ગયા છે. એટલે મને લાગે હારોહાર ઇલેક્ટ્રિક ચાલુ કરશે. ડીઝલ બંધ નહીં થાય, ડીઝલ તો બંધ કોઈ દી નહીં થાય, ડીઝલ તો ચાલુ રાખશે જ તે, કારણ કે હમણાં જે ઘણા નવા ડીઝલ પાવર લીધા છે, તો પછી મૂકવા ક્યાં આ રીતે. હજી આપણું ખંડેરી નથી આવ્યું, હજી ખંડેરી હવે આવશે આપણું. સ્લીપરનો ખજાનો આવી ગયો. હવે આવશે આપણું ખંડેરી. ચાલો, ખંડેરી નાનકડું એવું મસ્ત સ્ટેશન છે. ત્યાં તો પેસેન્જર સિવાય એક ઊભી નથી રહેતી, તો તમને ખંડેરીનું સ્ટેશન પણ દેખાડી દઉં. હવે આવી ગયું છે આપણું ખંડેરી. રાજકોટથી ગણી તો 11 કિલોમીટર જેવું ટોટલ ડિસ્ટન્સ થાય છે ખંડેરીનું. અને ખંડેરી સ્ટેશન આપણો સ્ટોપેજ નથી, એટલે ખંડેરી સ્ટેશન આપણું સ્કીપ થશે. આ ગયું આપણું ખંડેરી સ્ટેશન.
ગયા. હવે આવશે સીધું પડદરી સ્ટોપેજ છે. 22 કિલોમીટરનું ટોટલ આપણે રાજકોટથી પડદરીનું ડિસ્ટન્સ થાય છે. ભાઈ જબરદસ્ત પ્રોગ્રેસ છે આપણો. બે સ્ટેશનનો એટલો પ્રોગ્રેસ દેખાય છે. હાલે ભાઈ 110. આપણી 22 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ છે અને આપણે અત્યારે આવી ગયા છીએ પડદરીના રેલવે સ્ટેશને અને પડદરીનો સ્ટેશન કોડ છે PDH. આપણે અહીંયા આવવાનો ટાઈમ હતો 10 વાગ્યાનો અને અત્યારે વાગી ગયા છે 11:15. એટલે આપણે પોણી કલાક લેટ આવી રહ્યા છે કારણ કે જામનગર કટરા અને ક્રોસિંગમાં આપણને રાજકોટના ઉમેજ રાખી દીધી હતી. એના હિસાબે આપણે ઘણા લેટ થઈ ગયા અને અહીંયાથી આપણે પડદરીના ગોલા જબરદસ્ત પ્રખ્યાત છે. તો પડદરી વોકિંગ ડિસ્ટન્સ જ છે. આ રેલવે સ્ટેશન છે. અહીંયાથી તમે બહાર નીકળશો તો આગળ ફાટકેથી જમણી બાજુ જાશો એટલે વોકિંગ ડિસ્ટન્સ જ છે તમને ગોલાવાળો. તો અત્યારે તો શિયાળાનો તો ખવાય નહીં, પણ ઉનાળામાં આવો તો ચોક્કસપણે એકવાર મુલાકાત લેજો. તમે બાય રોડ આવો કે બાય ટ્રેન જાઓ, બેમાં જાજો ડિસ્ટન્સ 22 કિલોમીટર છે કારણ કે નાના ગામડાઓ સાઈડમાં રહી જાય છે. જે મેઇન રોડ હાઈવે વાળો છે એમાં નથી આવતા એટલે તમારે બે ડિસ્ટન્સ ગણો તો 22 કિલોમીટર જેવું ટોટલ ડિસ્ટન્સ થાય છે. અને અહીંયા પણ અંડર પ્રોગ્રેસ છે. અહીંયા પડદરીના રેલવે સ્ટેશનનું પણ કામકાજ ચાલુ છે કારણ કે ડબલ લાઇનનું કામ ચાલુ એટલે રેલવે સ્ટેશનમાં પણ થોડો ઘણો ફેરફાર કરશે. આ બહુ જૂનવાણી છે. આગળ જો તમે નડિયા દેખાશે તમને. તો જબરદસ્ત બે વચ્ચે સારું કામકાજ થઈ ગયું છે. આપણે રાજકોટથી પડદરી વચ્ચે ડબલ લાઇનનું અને મને લાગે સૌથી પહેલાં ચાલુ કરી દેશે આપણે રાજકોટથી ખંડેરીનું. ચાલો સિગ્નલ મળી ગયો છે. હવે બ્રિજનું હવે આગળ જે મેઇન બ્રિજ આવશે બ્રિજનું જોવા જેવું છે કે આપણે બ્રિજનું કેટલું કામકાજ થયું છે. તો હવે બ્રિજ આવશે તો એ પણ બ્રિજ તમને દેખાડી દઉં. તો હવે આવી ગયો છે ડોંડી નદી. અરે વાહ ભાઈ ઘણો પ્રોગ્રેસ છે હો ભાઈ. આપણે વાંકાને જેવડો બ્રિજ છે. વાંકાને તો જો કે ઘણો મોટો છે અને બ્રિજ તો જબરદસ્ત છે યાર. એનું કામકાજ જે ઘણું બધું થઈ ગયું છે. અહીંયા તો કમ્પ્લીટ થઈ ગયા છે 3 મોટા પોલ. તો આપણી 54 કિલોમીટરની જર્ની પૂરી થઈ અને આપણે એને સ્ટેશનની બહાર ટૂંકમાં જુઓ તમે આવ પ્લેટફોર્મની બહાર રાખ્યા છે અને જામવંથલીનો સ્ટેશન કોડ છે WT. જે આપણી 54 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ છે અને માત્ર 1 મિનિટનો હોલ છે. અને હવે આવશે અલિયાબાડા પહેલાં સ્ટોપેજ નહોતો પણ હવે સ્ટોપેજ દીધો છે પૂનમબેન માડમ દ્વારા. એટલા માટે કાક ઉતરવું છે. હવે ઉપડી ગયો આગળ એક ડબ્બો નથી કાકા. તો આપણે પહોંચી ગયા છીએ અલિયાબાડાના રેલવે સ્ટેશને અને ટોટલ આપણી જર્ની ગઈ તો 66 કિલોમીટરની ટોટલ જર્ની રહેશે. અને અહીંયાથી હવે આપણું નેક્સ્ટ સ્ટોપ રહેશે હાપા, પછી જામનગર. અહીંયા સ્ટોપ નહોતો પણ અહીંયા 2 મહિના પહેલાં જ આપણા સાંસદ પૂનમબેન માડમ દ્વારા અહીંયા સ્ટોપ આપવામાં આવ્યો હતો. અહીંયાથી ભવ્ય આયોજન ટૂંકમાં કે લીલી ઝંડી અહીંયાથી દેખાડવામાં આવી હતી. અને ઓવરઓલ કામ કહી તો આપણે મેન તો એ છે કે આપણે પડદરીથી નીકળી એટલે ચણોલ અને હળમતિયા વચ્ચે ઘણું સારું એવો પ્રોગ્રેસ થઈ ગયો છે. સ્લીપર પણ નખાઈ ગયા છે આ રીતને. પણ આ વખતે ઓવરઓલ કહી તો ઓલા વખતે કરતાં મહિનો ચોકે થઈ ગયો આપણે અપડેટને, પણ ઘણો સારું કામકાજ થઈ ગયું છે આપણે ડબલ ટ્રેકનું. તો આવી રીતે જોઈએ હવે આગળ કેટલું રહે છે. થોડુંક અહીંયા આગળ ઓછું હતું, અમુક મેન નદી હતી એનું એક બાકી હતું. બાકી બધું ધીરે ધીરે પ્રોગ્રેસ ચાલુ છે. મેન તો એ ચાલુ કરવાના લોકો કે પહેલાં રાજકોટથી ખંડેરી ચાલુ કરી દેશે. તો હવે આપણે અલિયાબાડાથી નીકળી ગયા છીએ અને અલિયાબાડાથી પણ તમે જોઈ શકતા છો જબરદસ્ત કામ ચાલુ થઈ ગયું છે. અલિયાબાડાનું પણ સારો એવો પ્રોગ્રેસ છે. ચાલો આમનામ આવી રીતે પ્રોગ્રેસ થતો રહેશે આપણે તો જલ્દી આપણું ડબલ ટ્રેક ચાલુ થઈ જશે. હવે આવશે આપણે અલિયાબાડાથી સીધું હવે આવશે હાપા. આપણે અલિયાબાડાથી જ છીએ. હવે આવશે આપણું હાપા કારણ કે અલિયાબાડામાં ઘણો પ્રોગ્રેસ થઈ ગયો છે. મેન
મેન તો આગળ બ્રિજ આવશે ત્યારે ખબર પડશે, કારણ કે બ્રિજથી જોઈ કેટલું કામ થયું છે. કારણ કે બ્રિજ પછી તો હવે હાપા ચાલુ થઈ જાય છે. કારણ કે હાપામાં તો ઘણી બધી લાઈનો છે, કારણ કે એ બધું યાર્ડમાં ને એને વોશિંગ લાઈન ને એનું સર્વિસ સેન્ટર, સર્વિસ સ્ટેશન ને બધું અહીંયા જ છે. અહીંયાથી બ્રિજ લગીનું કામકાજ, બ્રિજ લગી થયું છે, પછી બ્રિજથી અહીંયાથી હવે નથી થઈ. તમે જોયું, મને લાગે આમાં આ ડેડ એન્ડ લાઈન લંબાવી દેશે, આ લોકો આ ડેડ એન્ડ લાઈન લંબાવશે. પછી જોઈ હવે શું થાય છે પ્રોગ્રેસ. પછી આપણે પાછા આવશી, જોશી હવે અહીંયા કેટલું આ મેન થયું છે કે નથી થયું એ જોઈએ છીએ આપણે. ચાલો હવે આપણે હાપામાં એન્ટર કરી ચૂક્યા છીએ. હાપાનો સ્ટેશન કોડ છે એ છે PA. તો અત્યારે આપણે આવી ગયા છીએ હાપાનો સ્ટેશન કોડ છે એ છે PA. શું કે સાહેબ? તો અત્યારે વાગી ગયા છે આપણે 11:48 છે. આપણે અહીંયા આવવાનો ટાઈમ હતો 10:52 અને અત્યારે પહોંચ્યા છીએ 11:48. ટોટલ કહી તો એકાદ કલાક આપણે લેટ ચાલી રહ્યા છીએ, કારણ કે આપણે જામનગરથી જ લેટ થઈ ગયા હતા એના હિસાબે. અને લિફ્ટમાં ગાંડા થાય. બોલો, આવડી ઉંમર જે આરામ જવાને માટે લિફ્ટમાં ચડી જાય કે ચાલો કાંઈ વાંધો નહીં. અને અત્યારે બાજુમાં પડી છે આપણી દુરંતો, હાપા દુરંતો. અને જામનગરથી કોણ કોણ છે મારા ભાઈઓ જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આખું સ્ટેશન અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે, ઘણું કામકાજ ચાલુ છે. અને ટોટલ આપણે અહીંયા પ્લેટફોર્મ કહી તો અહીંયાના 3 પ્લેટફોર્મ છે. અત્યારે આપણાને ક્રોસિંગમાં આવી ગઈ છે પોરબંદર શાલીમાર. હવે આપણે હાપાથી નીકળવા તૈયાર. હાપામાં માત્ર 5 મિનિટનો હોલ્ડ છે. અને વેક 12B હા હાથી પડ્યો છે મેન. આને ઊભું ન રાખવાનું હોય કંઈ, આને દોડાવવાનું હોય. 75 યર આઝાદી કા અમૃત મહોત્સવ, વેક 12B. 12,000 હોર્સ પાવર છે ભાઈ. ઓમ પ્લેટફોર્મ અહીંયાના 3 જ છે, પણ લાઈનું જુઓ તમે યાર, લાઈનું ઠેઠ લગી લાઈનું. આખું એનું યાર્ડ, પછી એ લોકોનું સર્વિસ સ્ટેશન સામે જુઓ તમે. અને અત્યારે સ્ટોકમાં પણ 2 ડીઝલ પાવર પડ્યા છે. વેક 12B. અને અહીંયા યાર્ડ છે, એટલે કે માર્કેટિંગ યાર્ડ છે હાપાનું. અહીંયા જમવાનું જબરદસ્ત મળે છે મારા ભાઈઓ, તો એકવાર જરૂર મુલાકાતે લેજો. કોલ્ટાસનું મશીન પડ્યું છે સામે, TTM મશીન કહેવાય આને, ટ્રેક ટેમ્પિંગ મશીન. આમાં આપણા જનરેટર હાલે છે. તો આપણે 84 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે જામનગરના રેલવે સ્ટેશને. જામનગરનો સ્ટેશન કોડ છે JM. અહીંયા આવવાનો ટાઈમ હતો 11:12 અને અત્યારે આપણે આવી ગયા છીએ 12:10. 1 કલાક આપણે લેટ ચાલી રહ્યા છીએ. રાજકોટથી જ લેટ ચાલી રહ્યા છીએ, રેગ્યુલર જ ચાલે છે. અને જામનગરની વાત કરીએ તો આપણે જામનગરના તો ભાઈ પાન વખણાય છે. જામનગરમાં આપણે ખાવાની વાત કરીએ તો જામનગરમાં ઘૂઘરા વખણાય છે અને જામનગરના પાન પણ વખણાય છે. અને જામનગરમાં આપણે કહીએ તો મિલિટરી પણ છે, એરફોર્સ પણ છે અને નેવી પણ છે. અને અહીંયાથી પણ તમે જોઈ શકતા હશો ઘણી બધી પબ્લિક ચડી છે અહીંયાથી સફર કરવા માટે. ટૂંકમાં મોસ્ટ ઓફ બધા દ્વારકાવાળા છે. અને પેન્ટોગ્રાફ જુઓ તમે, પહેલાં હાઈ રાઇઝ પેન્ટોગ્રાફ હતો, હવે હાવ જોઈ લેજો, કારણ કે આ ઓટો પેન્ટોગ્રાફ હોય એટલા માટે. જોકે મોસ્ટ ઓફ બધા ઓટો પેન્ટોગ્રાફ થઈ ગયા છે. અને અહીંયા પાર્સલ ઓફિસ છે. અને જામનગરથી ઘણા ચડ્યા ભાઈ, ઘણા ચડ્યા છે જામનગરથી તો હવે આપણે જામનગરથી નીકળી ગયા છીએ. અને જામનગરથી આપણે લાખા પાવડ, પીપળી અને કાનાલુસ 3 સ્ટેશન માટે સારું એવું પ્રોગ્રેસ છે. તો આજે પણ તમને આપણે બતાવી દઈએ. અને કાનાલુસ લગી કેટલું છે, ડબલ લાઇનનું વર્ક ખાલી થશે રાજકોટથી કાનાલુસ પૂરતું. અને અહીંયાનું બ્રિજનું જોવો યાર, ચાલો બ્રિજનું પણ સારો એવો પ્રોગ્રેસ છે. ઓલી વખતે કાંઈ નહોતો, પણ હવે સારો એવો છે. હવે પહેલું સ્ટેશન આવશે આપણું લાખા બાવળ. ભાઈ કબજો કરી લીધો આ લોકો હવે. તોય પણ પાણી ભરાયેલા તો છે હજી બે, એક જ. ઓલી વખતે એક જ હતું ને અત્યારે એક જ છે. એક જ નાનો પછી આગલા 2 બાકી છે. હવે આપણે કાનાલુસ એન્ટર કરી ચૂક્યા છીએ. અને આ છે સામે રિલાયન્સ.
આપણે 111 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ કાનાલુસનો સ્ટેશન કોડ છે KNLS જંકશન, એટલે કે જે એક લાઈન જાય છે આપણે કાનાલુસ પોરબંદર, અને કાનાલુસથી પોરબંદર એટલે કાનાલુસથી નીકળવાનો ટાઈમ છે બપોરે 12 વાગે અને 50 મિનિટે, અને અહીંયા સાંજે પહોંચવાનો ટાઈમ છે 4 અથવા 5 વાગે. તમે અહીંયા કાનાલુસ પહોંચી જાઓ. અને ઇલેક્ટ્રિક લાઈન ચાલુ થઈ ગઈ અને પેન્ટોગ્રાફ જુઓ તમે. અને એક લાઈન અહીંયાથી બીજી જાય છે, એક સિક્કા પાટિયા બાજુ જાય છે, અહીંયા પણ ગુશ માટે જ છે સિક્કા પાટિયા. અને એક આપણે જાય છે અંદર રિલાયન્સમાં. કાનાલુસ તો ભાઈ તમને ખબર છે કે રિલાયન્સ આટલું પ્રખ્યાત જ છે. મેન આપણે કાનાલુસમાં રિલાયન્સ છે. અત્યારે આવી ગયું છે વેગ 9 ક્રોસિંગમાં. પેન્ટોગ્રાફ જો, હાઈ રાઇઝ પેન્ટોગ્રાફ. આખી રિલાયન્સનો નજારો જો ભાઈ. એક જમણી બાજુ જાય છે ને એ અંદર રિલાયન્સમાં જાય છે, અને ડાબી બાજુ જાય છે એ સિક્કા પાટિયા બાજુ જાય છે. બે લાઈન આપેલી છે. તો સૌરાષ્ટ્ર મેલ સામે સૌરાષ્ટ્ર મેલનું ક્રોસિંગ છે. અને અહીંયા ખંભાળિયામાં જો કે સૌરાષ્ટ્ર મેલનું ક્રોસિંગ થાય છે. ખંભાળિયા પહોંચી ગયા છીએ, અને ખંભાળિયાનું ટોટલ ડિસ્ટન્સ એ રાજકોટથી તો 138 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ થાય છે. અને આપણે 1 કલાક લેટ ચાલી રહ્યા છીએ. અને હાવ છેટલે ટૂંકમાં તમે જો હાવ છેલ્લે અહીંયા ઊભી રહી ગઈ છે ગાડી. ટૂંકમાં આ જનરલ હાવથી આગળ છે એટલે તમે પ્લેટફોર્મની બહાર જ રહેવાના છે. અને જામ ખંભાળિયાનું ઘી બહુ જ પ્રખ્યાત છે. અને જામ ખંભાળિયાનો સ્ટેશન કોડ છે KMBL. તો બોલો મારી યારે જય દ્વારિકાધીશ. 22945 આપણી આવી ગઈ છે દ્વારકા. આજની ટોટલ જર્ની ગઈ તો 222 કિલોમીટરની આપણે અહીંયા જર્ની પૂરી થઈ છે. અને રાજકોટથી કાનાલુસની ટેન્ડરની પ્રાઇસ ગઈ તો 1082.50 કરોડની ટેન્ડર પ્રાઇસ છે. જબરદસ્ત યાર જર્ની, મજા આવી ગઈ. તમને ટિકિટ પ્રાઇસ કહી દો આપણે રાજકોટથી ઓખા લગી ચાલશે. ટિકિટ પ્રાઇસ 100 રૂપિયા, અને સ્લીપરની પ્રાઇસ 256 રૂપિયા, અને થર્ડ એસીની 555 રૂપિયા, સેકન્ડ એસીની 726 રૂપિયા, અને ફર્સ્ટ એસીની 1276 રૂપિયા. હવે દ્વારકાની વાત કરીએ તો અહીંયાથી દ્વારકા આપણે રેલવે સ્ટેશનથી દ્વારકા મંદિર આવે 3 કિલોમીટર છે. અને દ્વારકા મંદિરને જગત મંદિર એટલા માટે કહે છે કે રાજા જગતસિંહ રાઠોડે તેનું નિર્માણ કર્યું હતું. તેમ 72 સ્તંભ છે. અને આપણે દ્વારકા આવ્યા છીએ અને તમને દ્વારકાધીશના દર્શન ના કરાવી તો એવું તો બને નહીં. તો ચાલો હવે જાસી આપણે સીધા દ્વારકાધીશના મંદિરે. ટોટલ ડિસ્ટન્સ ગઈ તો 3 કિલોમીટરનું છે. અને આપણે 4 વાગે હજી તો મંદિર ખુલશે, અત્યારે મંદિર ખુલશે નહીં. તો હવે જાસી હવે દ્વારકાધીશ ટેમ્પલે. તો બોલો મારી યારે જય દ્વારિકાધીશ. દર્શન કરી લેજો અને કોમેન્ટમાં લખજો જય દ્વારિકાધીશ. હવે આપણી 222 કિલોમીટરની જર્ની પૂરી થઈ. આપણે અહીંયા શ્રીનાથ છે તીનબત્તી ચોકમાં. જબરદસ્ત જમવાનું છે. બારનો રોટલો કહેવાય છે, બારનો ઓટલો કે રોટલો કહેવાય છે. જબરદસ્ત અહીંયા જમવાનું છે. તો એકવાર તીનબત્તી ચોકમાં જરૂર જમવા આવજો. 170 રૂપિયાની ફૂલ થાળી છે. અને ઘી તમારે અનલિમિટેડ, છાશ અનલિમિટેડ, ટૂંકમાં ઓવરઓલ ટૂંકમાં કંઈ જમવાનું બધું અનલિમિટેડ. 3 થી 4 શાક, રોટલી, ઘી, ગોળ, જેટલું ખાવું એટલું, દાળ ભાત, મજા આવી ગઈ એટલા માટે. અને અત્યારે દ્વારકાધીશ મંદિર આપણે આવી ગયા છીએ. આજે આપણે 1 કલાક લેટ હતા. અને એ હવે ગઈ છે ઓખા. અને આપણે જમીન સીધા આપણે અત્યારે અહીંયા આવી ગયા છે મંદિર 12 થી 5 બંધ રહેશે. અને આજની આપણી એક મસ્ત જર્ની છે દ્વારકાથી. જબરદસ્ત સ્લીપર પ્લસ સિટિંગની આજની સાંજની જર્ની છે. તો ચાલો કોમેન્ટમાં કહેજો કઈ જર્ની છે, એકવાર થોડુંક ટ્રાય કરજો. ચાલો જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને
હર હર મહાદેવ બોલતા જાઓ.